તો બીજી તરફ વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લામાં આજે સતત વરસેલા વરસાદે સમગ્ર જનજીવન પર સીધી અસર કરી છે। સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે અને જેમાં જણાવી દઈએ કે વલસાડમાં 46 મિલીમીટર, ધરમપુરમાં 94 મિલીમીટર, પારડીમાં 99 મિલીમીટર, કપરાડામાં 100 થી વધુ 154 મિલીમીટર અને ઉમરગામમાં 86 મિલીમીટર, વાપીમાં 105 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ભારે વરસાદના કારણે જિલ્લાની પંચાયત વિભાગ હેઠળ 52 સડકો બંધ થઈ ગઈ છે। વલસાડ જિલ્લામાં 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા, જે અન્વયે છેલ્લા 24 કલાકમાં સરેરાશ વરસાદ 25.33 mm પડેલો છે। તેમજ સવારના 6 થી આજે 12 વાગ્યા સુધી વલસાડ તાલુકામાં 16 mm વરસાદ, ધરમપુર તાલુકામાં 66 mm, પારડી તાલુકામાં 50 mm, કપરાડામાં 123 mm, ઉમરગામમાં 32 mm અને વાપીમાં 67 mm વરસાદ પડેલ છે। આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં જે કોઝવે અને રસ્તા ઉપર જ્યાં ઓવરટોપિંગ થાય છે ત્યાં સંબંધિત તાલુકા અધિકારીઓને એવા રસ્તાઓ ઉપર નાગરિકો અવરજવર ના કરે અને સાવચેતીના પગલાં લેવાય એ માટે સમગ્રને સૂચના આપવામાં આવેલ છે। તેમજ હાલમાં પંચાયત માર્ગો કુલ 52 બંધ છે, તેમજ રાજ્ય માર્ગ 1 બંધ છે। તેમજ હાલમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે। તે અંગે મામલતદાર ઉમરગામ, મામલતદાર પારડી તેમજ વાપી તેમજ કપરાડાને જાણ કરવામાં આવેલ છે, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં રાખી શકે।